અને અમારા સાધુ સંતોની કઠણાઈ એ છે, દુધરેજ અમારા કનીરામ બાપુને તો લહેર છે, એક માંગે 10 છોકરા આવે છે, અમારે આવે છે ને ક્યારે વ્યા જાય બાણું તોડીને ખબર નથી પડતી, તોડીને હાંકડું તોડીને જાય, ગમે એટલા હાચવીએ ને અમારે ઉપાધિ થઈ પડી સંસ્થાઓ હાચવવાની. કનીરામ બાપુ જેવા કંઈક આપણે ચાલુ કરો હવે. હો નથી કોઈ આ ગોસાઈઓને આપણે કઈ કઈ થાય કે કોઈ માન્યા. અત્યારે 5 દિવસ મુનાણા પણ બધા ઘરમાં ને ઘરમાં રહ્યા, એ કઈ ને આમ થતા નાગા આમ નાગા થયા. શું કામ ના અમારે શું કામ ના? એટલે આ દેખા દેખી આ ખરાબ આ એક ચીલો ખરાબ નથી પડ્યું સમાજમાં. આ એક સમાજમાં એક આમ દૂષણ ઊભું થયું છે. ચેલા વધારો સંખ્યા વધારેથી આ બધા હવે મારે બાજુ જાજુ બોલાઈ જાય કઈ સંખ્યા વધારવાથી શું થાય? માળા તો કર્મે લીએ જીભ ફરે મુખ માહી, એસો સુમિરન નાહી. આવી માળાઓ કરવાથી શું ફાયદો? સમાજમાં કંઈક પરિવર્તન આવે, સમાજમાં કંઈક સુધારો આવે, એમ ભગવા પહેરી લેવાથી કંઈક પરિવર્તન આવી જવાનું છે. અને ભગવા પહેરી તમે ભગવાને તમને દીધા જ છે, ભગવાનના ઓલામાં તમે જન્મ જ લીધું છે, તો આ બીજું ભાવની કરવાની ક્યાં જરૂર છે? ત્યાગે ને શીલે ને ગુણે ને કર્મણા છે. ત્યાગીને આવો તમે શરણો સ્વીકારો સાધુનો તો સ્વીકાર્યું કહેવાય. બાકી તમે પદ માટે પ્રતિષ્ઠા સમાજમાં હું પ્રતિષ્ઠિત હું નાગા સાધુ છું, નાગા તો તમે થાવ છો ઘરે જઈને. આમાં હું આમાં મોટું હાલ મારી દીધું તમે, હાલ હું મારી દીધું તમે. હવે 20-30 વર્ષના છોકરા નાગા સાધુ થયા, એના સંસ્કાર કરાવ્યા, પાછા ઘરમાં જઈને હવે બધું કરે છે. શું કામ ના ભાઈ તમે સાધુ? આ કોઈ કહેવા વાળા નથી. શું તમે શ્રીમાં માથું હલાવશો બેઠા બેઠા? હું ગમે છે નો હાલે એમ કોઈ બોલશો નહીં તો ક્યાં જઈને આપણે ઉભા રહીશું? બોલતા સમાજને બોલા, તમને આગેવાન બનાવ્યા છે. અમે નહીં બોલીએ તો કોણ બોલવાનું છે? સમાજમાં દૂષણ એક ઊભું થયું છે. આવું ન થવું જોઈએ. સમાજની પરંપરાઓ, આપણી આદિ ઋષિ કુલની જે પરંપરાઓ છે, મહાપુરુષોની પરંપરાઓ છે, ભૂસાતી જાય છે.